हाँ मित्र केम छो मजा में जशो आपला ब्लॉग जोता हशे मजा में जशे आपणे निकળી ગયા છે મચ્છુમાના દર્શન કરવા જે મચ્છુમાં તમને બતાવી લઈએ જે મચ્છુમાં જે પુણ્યમાં એ દ્વારકાધીશ બધાને બેક ટુ માય મિની બ્લોગ અહીંથી આપણે ચાલુ કરી દીધો હે હવે આપણે મચ્છુમાના દર્શન કરતા આવી ત્યાં સુધી બધાને तो मित्र मच्छुमाना मंदिर पहुंची गया है मच्छुमाना दर्शन कर ले पुण्यमाना दर्शन कर ले जोई मित्र આપણે દર્શન કરી લે મિત્ર મચ્છુમાના દર્શન કરી આપણે નીકળી ગયા હી પાછા ઘર બાજુ તો ચાલો ઘર બાજુ હાલતા ગઈ ભોળાનાથના મંદિરે પગે લાગતા આવી तो હવે ભોળાનાથના મંદિરે જ સીધા મળી તો ભોળાનાથના મંદિરે ભોળાનાથના દર્શન કરી લઈ તમને પણ દર્શન કરાવું કન્ટિન્યુ બહીને રહેજો તો ગણપતિ દાદાના દર્શન કરી લીધા હનુમાન દાદાના દર્શન કરી લીધા ભોળાનાથના દર્શન કરી લઈએ આપણે જય ભોળાનાથ ભોળાનાથના દર્શન કરી લીધા છે આપણે અને હવે આપણે જઈ હનુમાન દાદાના દર્શન કરવા હનુમાન દાદાનું મંદિર પણ અહીંયા જ છે તમને દેખાડી દઉં હનુમાન દાદાનું મંદિર અહીંયા આપણા હનુમાન દાદાનું મંદિર તો મિત્ર હનુમાન દાદાના દર્શન કરી લો લાઈવ तो मित्र दर्शन कर लियो लाइव वो आंबरगाम हनुमान दादा मंदिर मित्र આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા હે અને હવે જાય આપણે આમ જે કુમાર ભત્રીજો એના તરફ જતા હોય રોજ હાલો તમને વડલાને દેખાડી કન્ટિન્યુ બન્યા રહેજો આપણે વડલાના ઘર તરફ જઈ ત્યાં સુધી કહી દે ફોલો કરી નાખજો કે આપણી ચેનલને ફોલો કરી નાખજો કે કહી દે આયા જોજો આપણો વડલો ઓય વડલા ક્યાં તાર મમ્મી એરિયા હે કહી દે ફોલો કરી નાખજો ફોલો કરી નાખો કે આજે કોઈ शेयर करना हो क्या मित्र तो તમે જોયા ને વડલાને ઈ મિત્ર કેટલો ખેપાની છે નવરાવીને મોકલો ને તો પાછા માથામાં શેમ્પુ નાખીને શેમ્પુ ખાતો જાય માણસો કેવા આવો માણસો નથી પણ હવે શું કરું હાલો મિત્રો હવે આપણે ઘર બાજુ નીકળી જાય અને ઘરે આવીને જ મળી ગયું તો મિત્રો ઘરે પહોંચી ગયા છે અને આજનો બ્લોગ અહીં જ ખતમ કરી દઈ જય દ્વારકા।